સુરતમાં રિક્ષામાં લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો। એક મહિલા સહિત 4 આરોપીઓ પોલીસના સકંજામાં આવે છે। આરોપીઓ વૃદ્ધ મહિલાઓને બનાવતા હતા ટાર્ગેટ। વૃદ્ધાને રિક્ષામાં બેસાડીને આજુબાજુ આરોપીઓ ગોઠવાઈ જતા, ધ્યાન ચૂકવીને ધારદાર કટરથી ઘરેણાં કાપી ચોરીને અંજામ આપતા। સીસીટીવીના આધારે પોલીસે ભેદ ઉકેલ્યો છે ગુનાનો। પોલીસે 12,57,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતમાં 14થી વધુ ગુના આચર્યાની આરોપીઓની કબૂલાત છે। સમગ્ર કેસમાં આરોપીઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। પાલિતાણાથી આવેલ શંકર સોલંકી માસ્ટર માઇન્ડ બનાય છે। ગુનામાં સામેલ અન્ય આરોપીઓ તેના સંબંધીઓ જ હોવાનો ખુલાસો થયો। આરોપીઓ જૂની રિક્ષા લાવી શહેરમાં આટાફેરા મારતા અને ખાસ વૃદ્ધાઓને જ રિક્ષામાં બેસાડતા। ગૌરી સોલંકી નામની આરોપી મહિલા તેના 1.5 વર્ષના બાળકને ખોળામાં રાખતી અને બેસવા માટે રકઝક કરી ભોગ બનનારનું ધ્યાન ભટકાવતી હતી। રિક્ષા એક જૂની વેચાતી લઈ આવે, વેચાતી લઈ પેસેન્જર તરીકે શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણા રિક્ષામાં બેસે। ગૌરીબેન પોતાના 1.5 વર્ષના બાળકને સાથે લઈ અને બેસે અને જે પેસેન્જર લેડીઝ વૃદ્ધ લેડીઝ હોય એને ટાર્ગેટ કરે, એમને વચ્ચે બેસાડી અને એમના ઘરેણાં કટરથી કાપી લેતા હતા। એમાં કોઈ બંગડી, ચેન, અલગ મંગળસૂત્ર વગેરે બનાવો કાપવાના 3 ગુના કામના તાજેતરમાં દાખલ થયેલા છે। ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ વૃદ્ધ મહિલાઓને અધવચ્ચે જ ઉતારી નાસી જતા। આરોપીઓની પૂછપરછમાં જહાંગીરપુરા, અડાજણ તેમજ પાલ પોલીસની ચોપડે નોંધાયેલા ગુના ઉકેલાયા છે। સોનાના મંગળસૂત્ર, બંગડી, ઓટો રિક્ષા, 3 મોબાઈલ સહિત 12,57,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો ઓટો રિક્ષાની 2 નંબર પ્લેટ પણ મળી આવી છે। આ લોકો પાસેથી 12.5 લાખ કરતાં વધુનો મુદ્દામાલ, બંગડીઓ અને કાપેલા મળી આવેલા છે અને સુરત શહેરના 14થી વધુ ગુનાઓ કરેલાનું એ લોકોએ અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં 14થી વધુ ગુના કરેલાનું કબૂલાયું છે। આ લોકો વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને હાલમાં એમની પૂછપરછ ચાલુ છે।